આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મહારાજા સાજીરાવ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ અને રઘુનાથ તાલવેગાંવકર ફાઉન્ડેશન ટ્રસ્ટ આગ્રાના સંયુક્ત ઉપક્રમે સંગીત મહોપાધ્યાય પંડિત રઘુનાથ તાલવેગાંવકરજીની જન્મ શતાબ્દી અંતર્ગત રઘુનાથ જયંતિ એટલે કે રઘુનાથ જલી સંગીત ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। વધારેમાં રાજેશ કેલકરે માહિતી આપી છે। पंडित रघुनाथ तड़ेगांवकर जी के जन्म शताब्दी वर्ष को समर्पित यह कार्यक्रम में परफॉर्मिंग आर्ट्स और रघुनाथ तड़ेगांवकर फाउंडेशन के जो संयुक्त कोलैबोरेशन में ये कार्यक्रम हो रहा है। मैं आपको बता दूं कि जिस व्यक्ति के लिए आज हम यहाँ हैं उनकी जन्म शती जो है चल रही है। उनका जन्म 19 सितंबर 1925 को हुआ। ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ અને પંડિત રઘુનાથ તળેગાંવકર ફાઉન્ડેશન ટ્રસ્ટ આગ્રાના સંયુક્ત ઉપક્રમે આ આયોજન કરવામાં આવ્યું છે। પંડિત રઘુનાથ તળેગાંવકર એ આગ્રા, ગ્વાલિયર અને પારંપરિક શાસ્ત્રીય સંગીતના ઘરાનાઓના પ્રતિનિધિ હતા અને પંડિત રાજાભૈયા પૂંછવાલે ગઈ શતાબ્દીના એક બહુ જ મહાન ગુરુ અને ગાયક હતા। એમના પ્રમુખ શિષ્ય હતા જેઓ કેવળ ગાયન જ નહીં પરંતુ તબલા અને પખાવજ અન્ય વાદ્યો વગાડવામાં બહુ જ પ્રવીણ હતા અને એમના પુત્રો, એમના પરિવાર અને એમના શિષ્ય વર્ગએ આખા ભારતમાં એ જન્મ શતાબ્દીનું આયોજન કરવાનું એક બીડું ઝડપ્યું, જેના ભાગરૂપે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ મહારાજા સાયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના સહયોગથી આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, જેમાં બંને સંસ્થાઓ તરફથી પ્રાતિનિધિક પ્રસ્તુતિ થશે। તળેગાંવકર ટ્રસ્ટ તરફથી વડોદરાની જેટલી વિભૂતિઓ છે શાસ્ત્રીય સંગીત કલા ક્ષેત્રે જેમણે યોગદાન આપ્યું છે એમનું સન્માન કરવામાં આવશે, જેમાં વિદુષી શ્રીમતી શાલન સરપોતદાર અને પંડિત રવિન્દ્ર નિકતે વિશેષ છે અને આ કાર્યક્રમ એક સંયુક્ત ઉપક્રમે થવા જઈ રહ્યો છે અને રસિકો અને શ્રોતાઓ માટે બહુ જ આનંદદાયક એવો પ્રસંગ છે।